હવે આપ પંચમહાલ જિલ્લાનો સમાચાર પત્ર સાંભળશો. લેખન અને રજૂઆત વિપુલ પુરોહિત. પંચમહાલ જિલ્લામાં હાલ ચોમાસું ધીરે ધીરે પ્રવેશ કરી રહ્યું છે. અલ નીનોની અસર અને ઓછા વરસાદની આગાહીને પગલે પંચમહાલ જિલ્લામાં ખેડૂતો ખેતીની રણનીતિમાં ફેરફાર કરી રહ્યા છે. જિલ્લામાં કુલ 1,71,000 હેક્ટર વાવેતર વિસ્તાર સામે અત્યાર સુધી અંદાજે 3,327 હેક્ટરમાં વાવણી નોંધાઈ છે. જોકે ત્યારબાદ વરસેલા વરસાદથી ખેડૂતોમાં નવી આશા જન્મી છે અને હાલ વાવણીમાં જોડાયા છે. 5 જુલાઈ સુધીમાં સમગ્ર જિલ્લામાં સરેરાશ 216 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ 267 મિલીમીટર ગોધરા તાલુકામાં અને સૌથી ઓછો મોરવા હડપ તાલુકામાં 177 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. ખેતીવાડી વિભાગના જણાવ્યા મુજબ સામાન્ય રીતે જિલ્લામાં 50,000 હેક્ટરમાં ડાંગરનું વાવેતર થાય છે, પરંતુ આ વર્ષે તેમાં અંદાજે 35% ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરી હતી. તો બીજી તરફ પંચમહાલ જિલ્લામાં ખરીફ ઋતુ પૂર્વે ખેડૂતોના હિતમાં કૃષિ વિભાગે ગુણવત્તા નિયંત્રણ માટે સઘન તપાસ હાથ ધરાઈ હતી. જિલ્લાના 72 ખાતર બિયારણ અને જંતુનાશક દવાઓના વેચાણ કેન્દ્રોની તપાસ દરમિયાન 26 નમૂનાઓ સરકારી પ્રયોગશાળામાં મોકલાવ્યા હતા. આશરે 7,86,000 રૂપિયાનું શંકાસ્પદ બિયારણ અને 37,000 રૂપિયાની જંતુનાશક દવાઓનો જથ્થો અટકાવવામાં આવ્યો હતો. કાકણપુર વિસ્તારમાં નિયમભંગ બદલ 2 ખાતર વિક્રેતાઓના લાયસન્સ 15 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જિલ્લામાં હાલ 5,315.4 મેટ્રિક ટન યુરિયા ઉપલબ્ધ હોવાનું કૃષિ વિભાગે જણાવ્યું હતું. ભેળસેળ અથવા હલકી ગુણવત્તાના કૃષિ ઇનપુટ અંગે ફરિયાદ માટે પંચમહાલ જિલ્લા કંટ્રોલ રૂમનો ફોન નંબર 02672242300 જાહેર કરવામાં આવ્યો હતો. ખેડૂતોને માત્ર અધિકૃત વિક્રેતાઓ પાસેથી જ ખરીદી કરવાની અપીલ કરાઈ હતી. બીજી તરફ વરસાદની અનિયમિતતા વચ્ચે પાણીની જરૂરિયાતની સરખામણી કરીએ તો ડાંગર માટે પ્રતિ હેક્ટર 10,000 થી 12,000 ઘનમીટર, કપાસ માટે 7,000 થી 9,000 ઘનમીટર, મકાઈ માટે 5,000 થી 6,000 ઘનમીટર, સોયાબીન માટે 4,500 થી 5,000 ઘનમીટર અને તુવર માટે માત્ર 2,000 થી 3,000 ઘનમીટર પાણીની જરૂર પડે છે. ત્યારે ખેતીવાડી અધિકારી એમજી પટેલે ખેડૂતોને પૂરતો વરસાદ થયા બાદ જ વાવણી કરવા અને ઓછા પાણીના કઠોળ અને શાકભાજી પાકોને પ્રાધાન્ય આપવા માટે અપીલ કરી હતી. પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના સુરા સુલતાનપુરા ગામે ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી દ્વારા પ્રાકૃતિક ખેતી અને PMDS પ્રી મોન્સૂન ડ્રાય સોવિંગ પદ્ધતિ અંગે તાલીમ પણ યોજવામાં આવી હતી. કાર્યક્રમમાં આસપાસના વિસ્તારના આશરે 50 ખેડૂતો જોડાયા હતા. પંચમહાલ જિલ્લામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ અંતર્ગત જિલ્લાના તમામ તાલુકાઓમાં કાર્યક્રમો યોજાયા હતા. ગોધરા, શહેરા અને કાલોલ તાલુકાના નવા વિદ્યાર્થીઓનું કુમકુમ તિલકથી સ્વાગત કરાયું હતું. જ્યારે ગોધરા સબ જેલમાં માતા સાથે રહેતા 4 વર્ષના બાળક દશરથ નાયકનું બાવચાવાડ આંગણવાડીમાં નામાંકન કરાવવામાં આવ્યું હતું. બાળકને દરરોજ જેલમાંથી આંગણવાડી લઈ જવા અને પરત મૂકવાની વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. પંચમહાલ જિલ્લામાં પર્યાવરણ અને આરોગ્ય સંદર્ભે વાત કરીએ તો મોરવા હડપ તાલુકાના નાટાપુર ખાતે વન કવચનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. 3 હેક્ટર વિસ્તારમાં 60 જેટલી પ્રજાતિના અંદાજે 30,000 રોપાઓનું વાવેતર કરાયું. મુલાકાતીઓ માટે ગજેબો, વનકુટીર, વોકિંગ પાથ અને સુરક્ષા માટે ચેનલિંગ ફેન્સિંગની સુવિધા પણ કરવામાં આવી છે. પંચમહાલ જિલ્લાને રક્તપિત્ત મુક્ત બનાવવા માટે 8 થી 30 જૂન દરમિયાન લેપ્રસી કેસ ડિટેક્શન અભિયાન હાથ ધરાયું હતું. અભિયાન માટે 1,514 ટીમો ઘરે ઘરે જઈ તપાસ અને જનજાગૃતિની કામગીરી કરવામાં આવી હતી. પંચમહાલ જિલ્લાના સારંગપુર ગામે આયોજિત આરોગ્ય કેમ્પમાં ગ્રામજનોને નિઃશુલ્ક આરોગ્ય તપાસ, નિષ્ણાત તબીબી માર્ગદર્શન અને દવાઓનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. જિલ્લામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી ગોધરાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી હતી. આ વર્ષની થીમ સ્વસ્થ વૃદ્ધત્વ માટે યોગ હતી. યોગને રોજિંદા જીવનમાં સામેલ કરવા અને દરરોજ ઓછામાં ઓછા 30 મિનિટ યોગ માટે ફાળવવાની અપીલ કરવામાં આવી હતી. વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે હાલોલ સ્થિત ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટીમાં વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન, કમ્પ્યુટર લેબ અને લાઇબ્રેરીના ઉદ્ઘાટન સહિતના કાર્યક્રમો યોજાયા હતા. પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે યોજાયેલા વિકસિત ભારત સંકલ્પ સંમેલનમાં મિશન વિકસિત ગુજરાત પુસ્તિકાનું વિતરણ કરાયું હતું. QR કોડ આધારિત વ્યવસ્થાથી નાગરિકો વિવિધ સરકારી યોજનાઓની માહિતી સરળતાથી મેળવી શકશે. પંચમહાલ જિલ્લાના હાલોલ સ્થિત MG મોટર્સ ખાતે યોજાયેલા વિકસિત ભારત રોજગાર યોજના કાર્યક્રમમાં જણાવાયું હતું કે ગુજરાતના અંદાજે 61,000 યુવાનો આ યોજનાનો લાભ લઈ રહ્યા છે. પ્રથમ વખત નોકરી મેળવનારા યુવાનોને 15,000ની સહાય આપવામાં આવે છે. પંચમહાલ જિલ્લાના ગોધરા શહેર સહિત સમગ્ર જિલ્લામાં મુસ્લિમ બિરાદરો દ્વારા મહોરમની પરંપરાગત ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે ગોધરા ખાતે મુંબઈની હાજી અલી દરગાહની પ્રતિકૃતિ સમાન કલાત્મક તાજિયા તૈયાર કરવામાં આવ્યા હતા. 2 સગા ભાઈઓ દ્વારા
1 મહિનાની મહેનતથી આ તાજિયો તૈયાર કર્યો હતો, જે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. અધિક માસની સોમવતી અમાસે મહાકાળી ધામ પાવાગઢ ખાતે વહેલી સવારથી હજારો શ્રદ્ધાળુઓ મહાકાળી માતાના દર્શન માટે ઉમટ્યા હતા. શિમલામાં યોજાયેલી 71મી ઓલ ઓવર ઇન્ડિયા ડાન્સ કોમ્પિટિશનમાં ગોધરાની આયુષી પુરોહિતે સોલો ક્લાસિકલ ભરતનાટ્યમમાં દ્વિતીય સ્થાન મેળવ્યું હતું. તેમના ગરવી બાય થનગનાટ ગ્રુપે ફોક ડાન્સ ગરબા સ્પર્ધામાં પણ દ્વિતીય સ્થાન મેળવી પંચમહાલ અને ગુજરાતનું ગૌરવ વધાર્યું હતું. આમ પંચમહાલ જિલ્લામાં ચોમાસાની નવી આશાઓ વચ્ચે કૃષિ ક્ષેત્રની તૈયારીઓ, શિક્ષણ, આરોગ્ય, પર્યાવરણ, રોજગાર, સાંસ્કૃતિક અને ધાર્મિક પ્રવૃત્તિઓથી જિલ્લો સતત વિકાસના નવા આયામો સર કરી રહ્યો છે. વિપુલ પુરોહિત, આકાશવાણી સમાચાર, પંચમહાલ, ગોધરા.